નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી પેઢીઓ જૂની પણ હૃદયદ્રાવક કરુણાંતિકાની વાત કરવાના છીએ જે માનવ સ્વભાવની એક બહુ મોટી નબળાઈ એટલે કે ક્ષુદ્રતા અથવા તુચ્છ સ્વભાવના મનોવૈજ્ઞાનિક અને શારીરિક જોખમોને એકદમ સચોટ રીતે સમજાવે છે. ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના આ રસપ્રદ વિષયમાં ડૂબકી લગાવીએ. તો વાતની શરૂઆત આપણે આપણા મૂળ ગ્રંથના એક અત્યંત શક્તિશાળી વિચારથી કરીએ. અહીં એક બહુ જ ઊંડી વાત કહી છે, જેમ કોઈ છીછરું ખાબોચ્યું ક્યારેય જળથી સમૃદ્ધ ન થઈ શકે, બરાબર એમ જ કોઈ તુચ્છ કે ક્ષુદ્ર વ્યક્તિ ક્યારેય ગુણોથી સમૃદ્ધ ન થઈ શકે. આ પંક્તિઓ એકદમ સ્પષ્ટ કરી દે છે કે શા માટે એક સાંકડી માનસિકતા ધરાવતો સ્વભાવ કોઈને પણ સાચી મહાનતા પ્રાપ્ત કરવા દેતો જ નથી. આત્માની સાચી શોભા એટલે કે ખાનદાની, જેને આપણે અક્ષુદ્રતા કહીએ છીએ. આ ખ્યાલને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે લેખકે એક બહુ જ રસપ્રદ દાર્શનિક ભેદ સમજાવ્યો છે, અને એ છે કે વાસ્તવમાં કોઈ વ્યક્તિને સાચા અર્થમાં સુંદર શું બનાવે છે. જુઓ, અહીં એકદમ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે દેહની શોભા એ માત્ર રૂપ સૌંદર્ય છે, જે કદાચ વ્યક્તિને થોડા સમય માટે પ્રભાવશાળી બનાવી શકે, પણ ખરી ખાનદાની ઉદારતા અથવા જેને લેખક અક્ષુદ્રતા કહે છે, એ તો આત્માની શોભા છે. એ આત્માને ગુણોથી સમૃદ્ધ બનાવે છે, અને આંતરિક સુંદરતા એ માત્ર શારીરિક દેખાવ કરતાં અનેક ગણી ચડિયાતી છે. આ જ સાચી ગુણ સમૃદ્ધિ છે. દગો અને વિશાળ ક્ષમા. હવે આપણે આ અક્ષુદ્રતા અને ક્ષુદ્રતાના કેન્દ્રીય દ્રષ્ટાંત તરફ આગળ વધીએ. આ એક એવા ગર્ભશ્રીમંત યુવાન શેઠની વાર્તા છે જેમની ઉદારતાની અત્યંત વિકટ સંજોગોમાં કસોટી થાય છે. આ યુવાન શેઠના જીવનમાં ઉપરાછાપરી દુઃખોનો પહાડ તૂટી પડે છે. જુઓ, યુવાનીની શરૂઆતમાં જ માતા પિતાનું અવસાન થાય છે. એના થોડા સમય પછી જ ધંધામાં ભારે નુકસાન જાય છે, અને બધી જ સંપત્તિ નષ્ટ થઈ જાય છે. અને જાણે આટલું ઓછું હોય એમ થોડા મહિનાઓ પછી તેમની નારાજ પત્ની પિયર જવાની જીદ પકડે છે. હવે વિચાર કરો, આટલી બધી ઉપાધિઓ હોવા છતાં શેઠ અવિશ્વસનીય રીતે શાંત રહે છે. એટલું જ નહીં, પોતાની નારાજ પત્નીને પગપાળા જંગલના કઠિન રસ્તે તેના પિયર મૂકવા જવા સંમત પણ થાય છે. તો વાર્તાનો સૌથી મહત્વનો વળાંક અહીં આવે છે. એ છે અંતિમ દગો. જંગલમાં ખૂબ ઊંડે જ્યારે તેઓ પાણી માટે એક કૂવા પાસે રોકાય છે, ત્યારે પત્ની શેઠને મારી નાખવાના ઈરાદાથી પાછળથી કૂવામાં ધક્કો મારી દે છે અને ત્યાંથી ભાગી જાય છે. પિયર પહોંચીને એ એક સાવ જૂઠી વાર્તા ઉપજાવી કાઢે છે કે જંગલમાં ડાકુઓએ તેમના પર હુમલો કર્યો અને પતિનું અપહરણ કરી લીધું. હવે અહીં જે સૌથી આશ્ચર્યજનક બાબત છે તે છે શેઠની ખાનદાનીનું એક વિશાળ સ્વરૂપ. કૂવામાં પડ્યા પછી પણ એક મજબૂત ડાળી પકડીને તેઓ બચી જાય છે અને કોઈ વટેમાર્ગો તેમને બહાર કાઢે છે. પણ પિયર પહોંચ્યા પછી પત્નીનું આટલું મોટું અને જીવલેણ રહસ્ય છતું કરવાને બદલે તેઓ શું કરે છે? ખરેખર માન્યામાં ન આવે એવી વાત છે. તેઓ પત્નીની પેલી ડાકુવાળી જૂઠી વાર્તાને જ સાચી ઠેરવે છે અને તેની આ ભયંકર ભૂલને જાહેરમાં ઢાંકી દે છે. શેઠની આટલી વિશાળ ક્ષમા પત્નીના હૃદયમાં એક સંપૂર્ણ પરિવર્તન લાવી દે છે. એ શેઠની માફી માંગે છે અને ફરી ક્યારેય બેવફાઈ ન કરવાનો મનોમન સંકલ્પ કરે છે. આ ઉદારતાનું સુખદ પરિણામ એ આવે છે કે તેઓ ફરીથી પોતાની સંપત્તિ ઊભી કરી શકે છે અને દાદા-દાદી બનીને પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે એક સુખી, શાંતિપૂર્ણ અને વફાદાર જીવન વિતાવે છે. એક છૂપું અને ભયાનક વિનાશ. જોકે જીવનમાં શાંતિ હંમેશા કાયમ રહેતી નથી, ખાસ કરીને જ્યારે એક દાયકાઓ જૂનું કાળું રહસ્ય સપાટીની નીચે દટાયેલું હોય. આવા સંજોગોમાં સંબંધોની શાંતિ ખૂબ જ નાજુક બની જતી હોય છે. આ એક એવો પ્રશ્ન ઊભો કરે છે જે ભલભલાને કંપારી છોડાવી દે. દાયકાઓથી દબાયેલો દગાનો આ રાઝ અચાનક બહાર આવીને આખા પરિવારનો નાશ કેવી રીતે કરી શકે છે? જ્યારે કોઈ અત્યંત સંવેદનશીલ માહિતી કોઈ તુચ્છ અથવા ક્ષુદ્ર સ્વભાવની વ્યક્તિના હાથમાં આવી જાય, ત્યારે તેના કેટલા વિનાશક પરિણામો આવી શકે છે તે હવે આપણને જોવા મળશે. હવે ઘટનાક્રમ કેવી રીતે વિકસે છે તે જોવા જેવું છે. વૃદ્ધાવસ્થામાં એક દિવસ જમતી વખતે પત્ની પ્રેમથી પોતાના પાલવ વડે શેઠને સૂર્યના તાપથી બચાવે છે. આ પ્રેમાળ હાવભાવ જોઈને બંનેને વર્ષો પહેલાંની પેલી કૂવાની ઘટના યાદ આવે છે. સમય જતાં લાગણીમાં કેવું પરિવર્તન આવ્યું છે વિચારીને તેઓ એકબીજા સામે જોઈને રહસ્યમય રીતે હસે છે. પણ આ એક નાનકડું હાસ્ય
પુત્રવધૂની અટકચાળી અને હઠીલી જિજ્ઞાસાને જન્મ આપી દે છે. તે પોતાના પતિ પર દબાણ કરે છે, પતિ પોતાના પિતા પાસેથી રડી કકડીને આ રહસ્ય જાણી લે છે અને છેવટે પિતાની સ્પષ્ટ ચેતવણી છતાં પોતાની પત્નીને આ આખું રહસ્ય કહી દે છે. બસ પછી તો પૂછવું જ શું? આ લીક થયેલા રહસ્યને જ એક હથિયાર બનાવીને પુત્રવધૂ સાસુ-વહુ વચ્ચેની એક સાવ સામાન્ય તુચ્છ બોલચાલમાં આ વિનાશક શબ્દોનો બોમ્બ ફોડી દે છે. બહુ શાણા ન બનો, તમે તો મારા દેવ જેવા સસરાને કૂવામાં ફેંકી દીધા હતા. દાયકાઓ જૂના અને ક્યારનાય માફ થઈ ગયેલા પાપને માત્ર એક ક્ષુલ્લક બોલાચાલીમાં હથિયાર બનાવવાની અક્ષુદ્રતા આખા પરિવારને વેરવિખેર કરી નાખે છે અને એના પરિણામો અત્યંત ભયંકર આવે છે. સાંભળતા જ રૂવાણા ઊભા થઈ જાય એવો આઘાત છે. ઊંડી શરમ અને અપમાનથી સાસુ ગળે ફાંસો ખાઈ લે છે. એમને ગુમાવવાના દુઃખમાં શેઠ પણ આત્મહત્યા કરે છે. રહસ્ય લીક કરવાના અપરાધ ભાવથી પુત્ર ફાંસો ખાઈ લે છે અને અંતે આ ભયાનક ઘટનાક્રમ પછી પોતે કરેલા પાપના આઘાતમાં પેલી પુત્રવધૂ પણ પોતાનો જીવ આપી દે છે. વિચારો, સ્વભાવની માત્ર એક ક્ષુદ્રતા એકસાથે 4 વ્યક્તિઓનો ભોગ લે છે. ક્ષુદ્ર સ્વભાવના 3 મુખ્ય નુકસાન. આ ભયંકર કૌટુંબિક કરુણાંતિકાથી આપણે સમજી શકીએ છીએ કે રોજિંદા જીવનમાં આ તુચ્છ અને ક્ષુદ્ર સ્વભાવ કેવી ઝેરી રીતે પ્રગટ થતો હોય છે. ચાલો એનું થોડું ઊંડું વિશ્લેષણ કરીએ. અહીં એક વાત બહુ જ સ્પષ્ટ છે. ક્ષુદ્ર સ્વભાવની વ્યક્તિ સામી વ્યક્તિની ભૂલો કે ખામીઓ ક્યારે પચાવી શકતી નથી. સંબંધોમાં ગમે તેટલું મોટું નુકસાન થાય તેની જરાય પરવા કર્યા વિના તે જાહેરમાં બીજાની નબળાઈઓ દર્શાવવા અને તેમને અપમાનિત કરવા માટે સતત તકો જ શોધતી હોય છે. રોજેરોજના જીવનમાં આના 3 સ્પષ્ટ નુકસાનો આપણે આસપાસ જોતા જ હોઈએ છીએ. પહેલું, સાવ નજીવી બાબતો પર ભાવનાત્મક અસ્થિરતા. જેમ કે કોઈ સભામાં આગળની સીટ મળે તો ફૂલાયા ન સમાવવું અને પાછળની સીટ મળે તો ભારે નારાજ થઈ જવું. બીજું, અન્યને દબાવી રાખવાની જીદને કારણે પોતાની જ શાંતિનો નાશ કરવો. જેમ કે ઓફિસમાં પોતાના સ્ટાફને સતત દબાવી રાખતો કોઈ ટોક્સિક બોસ. અને ત્રીજું, પરિવારના સભ્યોના દોષ શોધીને એનો પ્રચાર કરવામાં એક વિનાશક આનંદ મેળવવો. બિલકુલ એવું જ જેવું પેલી પુત્રવધૂએ વાર્તામાં કર્યું. આ આખો સ્પષ્ટ તફાવત જોતાં એ વાત નિર્વિવાદ રીતે સાબિત થઈ જાય છે કે કોઈ પણ વ્યક્તિની પ્રતિક્રિયાઓનું સ્તર જે તેમના સંબંધોનું અસ્તિત્વ નક્કી કરતું હોય છે. એક તરફ જુઓ શેઠની ખાનદાની, જેમણે પોતાની હત્યાના પ્રયાસને પણ માફ કરી દીધો અને આખા પરિવારને બચાવીને સમૃદ્ધ કર્યો. અને બીજી તરફ જુઓ પેલી પુત્રવધૂની ક્ષુદ્રતા, જેણે એક નાનકડી બોલાચાલીમાં જૂની વાતને હથિયાર બનાવીને આખા પરિવારનો સર્વનાશ કરી નાખ્યો. અને આ બધી જ બાબતો આપણને એક ખૂબ જ ઊંડો અને અંતિમ વિચાર કરવા માટે મજબૂર કરે છે. જો સંપૂર્ણ ખાનદાની અને ઉદારતા દુનિયાના સૌથી મોટા દગાને પણ માફ કરી શકે છે, તો જ્યારે સાવ નાની નાની ફરિયાદો અને ક્ષુદ્ર સ્વભાવને કારણે સૌથી નજીકના સંબંધો નષ્ટ થઈ જાય છે, ત્યારે તે માનવ સ્વભાવ વિશે આપણને શું શીખવે છે? લાંબા અને અર્થપૂર્ણ સંબંધો ટકાવી રાખવા માટે ખરેખર કેવા મજબૂત ચારિત્ર્યની જરૂર છે, તે ચોક્કસથી વિચારવા જેવું છે. આશા છે કે આજના આ વિશ્લેષણ દ્વારા આ ગહન વિષય સ્પષ્ટ થયો હશે અને અક્ષુદ્રતાનું સાચું મહત્વ પણ સમજાયો હશે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.